જમીનમાંથી એક્સેસ હાઈવે પસાર કરીને મારા ખેતરમાં પહેલી લાઈન પાવર ગ્રીડ ખાવડા, ત્યાર પછી એ જ ખેતરમાં પાવર ગ્રીડ વટામણ નવસારી એ લાઈન અત્યારે સર્વે કરીને પાસ કરી ગયા. પહેલી લાઈનના ફાઉન્ડેશન થઈ ગયા અને બીજી લાઈનનું સર્વે થઈ ગયું છે. એટલે મારી ટોટલી જમીન બેઉ લાઈનમાં પૂરેપૂરી જતી રહી છે. તો મને બહુ ભારે અન્યાય થાય છે. મારી કોઈ જમીન બચતી નથી. મારી 8 બાપ દાદાની જમીન છે, એમાંથી હું મારા કુટુંબનું જીવન નિર્વાહ કરું છું. હવે કોઈ પણ સમજે કે હું બીજી લાઈન જવા દેવાનો નથી. જ્યાં સુધી મને યોગ્ય વળતર, વધુ વળતર મને મળે નહીં ત્યાં સુધી હું લઈ જવા માંગતો નથી. સ્ટરલાઇટની જે સ્ટરલાઇટની વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થવાની છે એના હિયરિંગ માટે બોલાવ્યા હતા. કામરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ભેગા થઈને પ્રાંત સાહેબ સામે વિરોધ નોંધાવ્યો છે કે જે રીતે આ લોકો ખોટી માહિતી આપીને અમને ગેરમાર્ગે દોરીને અમારા ખેતરમાં કામ કરવા માંગે છે, ચાલશે નહીં. અને અમને પણ પાવર ગ્રીડની જે આગળની 2 લાઈનો ગઈ છે અમદાવાદ નવસારી અને વટામણ નવસારી, એના પરિપ્રેક્ષમાં જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે લાઈનો પસાર થવા દઈશું નહીં. અને ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો છે કે અમારે અમારા ઘરે આવતી નોટિસો પણ સ્વીકારવી નથી. ભલે રજિસ્ટ્રેડીથી આવે તો પણ અમે એને પાછી મોકલી આપીશું. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.